નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 6, પાઠનું નામ છે પેશીઓ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQના બટન પરથી પરીક્ષાની તૈયારી માટે તમારા પાઠના દરેકની જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં ચાલો યાદ કરીએ, આ પાઠને લગતું ઘણું મહત્વના ટોપિક આપેલા છે, તે તમારે સમજી લેવાના છે, વાંચી લેવાના છે। કોષ, તો કોષ કોને કહેવાય? તો સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ। તો પેશી કોને કહેવાય? તો વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટ કોષોના સમૂહને પેશી કહે છે, એટલે કે ઘણા બધા કોષ ભેગા થઈ અને પેશી બનાવે છે અને આ પેશીને એ બધું ભેગું થઈ અને અંગ બને છે। તો વિવિધ પ્રકારની પેશીઓ મળીને જે રચના બનાવે છે, તેને વિશેષ કાર્ય કરે છે, તે અંગ કહે છે। અંગતંત્ર એટલે કે સમાન કાર્ય કરવા માટે મળીને કામ કરતા અનેક અંગોના સમૂહને અંગતંત્ર કહે છે અને આ બધા અંગતંત્ર ભેગા મળીને આખું શરીર બને છે, એટલે કે અંગતંત્રો મળીને સંપૂર્ણ રચના બને, તેને શરીર કહેવાય। એક વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં પેશી એટલે શું, ઉપરનું જે આપણે આ જોયું એ તેની અંદર લખી દેવાનું છે। બીજું, પેશીઓના વિભાજન ક્ષમતાને આધારે પેશીઓના પ્રકાર જણાવો। તો વિભાજન ક્ષમતાના આધારે બે પ્રકાર છે, એક વર્ધમાન પેશી અને સ્થાયી પેશી। ખરા ખોટા કરવાના છે, ખરું હોય તો ટી કરવાનું છે ટ્રુનું, અને ફોલ્સ ખોટું હોય તો એફ કરવાનું છે। અહીંયા જ્યાં ખોટું છે ત્યાં તમારે એફ કરી દેવાનો છે અને જ્યાં સાચું છે ત્યાં તમારે ટી કરવાનો છે। ખાલી જગ્યા, તો 7મી ખાલી જગ્યામાં દધોતક, 8મી ખાલી જગ્યામાં મૃદુતક પેશી, 9મી ખાલી જગ્યામાં ક્યુટિન। પ્રશ્નોના જવાબ છે, એક વાક્યમાં આપવાના છે। 10મું, વનસ્પતિમાં ઉંમર વધતા તેની છાલના કોષો મારા અસ્તરને કારણે પાણી અને હવા માટે અપ્રવેશશીલ બને છે, તે સુબેરીન। 11મું છે, વનસ્પતિઓમાં હું પાણી અને ક્ષારોનું ઉધ્વ સ્થળાંતર કરું છું, જલવાહિની। 12મું છે, જેમાં જવાબ સ્થૂલ કોણક પેશી આવશે અને 13મામાં રક્ષક કોષ આવશે। એક શબ્દમાં અથવા વાક્યમાં જવાબ આપવાનો છે। વિભેદીકરણ ક્રિયા એટલે શું? તો કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવીને સ્થાયી પેશીનું નિર્માણ થાય છે। આ સ્થાયી આકાર, કદ અને કાર્ય કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે। અને 15મું છે, વર્ધનશીલ પેશીના કોષોની લાક્ષણિકતાઓ જણાવો। તો તેમાં કોષરસ વધારે ઘટ્ટ, પાતળી સેલ્યુલોઝ કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે। 16મું છે, વનસ્પતિમાં મૂળ અને પ્રકાંડની પરિઘ વિસ્તારની દ્રષ્ટિએ કઈ પેશીને આભારી છે? તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી। 17મું છે, નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલી પેશીમાં કોષોની કોષ દિવાલ પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે? તો લિગ્નિન। 18મામાં રક્ષક કોષ આવશે। 19મામાં જલવાહક પેશીના ઘટકો, જેમાં જલવાહિની, જલવાહક, મૃદુતક અને જલવાહક તંતુ। જોડકા જોડવાના છે, પહેલાની સામે બી, બીજાની સામે ડી, ત્રીજામાં એ, ચોથામાં સી આવશે। બીજા જોડકા છે, તેની અંદર પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં બી આવશે। 22માની અંદર પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં એ આવશે।
નોંધ લખવાની છે. સ્થૂલ કોણક પેશી. તો વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલ કોણક પેશી કહે છે. તેનું સ્થાન ક્યાં હોય છે? તો વનસ્પતિના કુમળા, પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે હોય છે. અને આ લક્ષણો શું છે? તો આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુ અનિયમિત મોટા હોય છે. તફાવત આપવાનો છે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશી તો તેના કોષો હંમેશા જીવંત હોય છે, સતત કોષ વિભાજન પામવાના કારણે ગુણધર્મ ધરાવે છે. સ્થાયી પેશી તેના કોષો જીવંત કે મૃત હોય છે, વિભાજન પામવાનો ગુણધર્મ હોતો નથી. વર્ધનશીલ પેશીમાં તેમાં કોષમાં રસધાનીઓનો અભાવ હોય છે, તેમજ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. જ્યારે તેના જીવંત કોષોમાં રસધાનીઓ હોય છે, તેમજ પેશીના પ્રકાર પ્રમાણે આંતરકોષીય અવકાશ હોય છે. 25મો પ્રશ્ન છે, અન્નવાહક પેશીનું કાર્ય જણાવી. તે કયા ઘટકોની બનેલી છે? તેના માત્ર નામ લખવાના છે. તો ચાલી નલિકા, આથિકોષ, અન્નવાહક, મૃદુતક, અન્નવાહક તંતુઓ. 26મું છે, નીચે આપેલ ચાર્ટમાં દર્શાવેલ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. ચાર્ટ સાચો બને તે રીતે લખવાનું છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો. આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. ખાલી જગ્યા છે તેમાં 27મી ખાલી જગ્યામાં લાદીસમ અધિચ્છદ આવશે. 28માં રુધિરરસ, 29માં સ્નાયુ પેશી, 30માં અસ્થિ પેશી. પ્રશ્નોના જવાબ. 31મું, તેમાં જીવન પર્યત લયબદ્ધ રીતે સંકોચન અને સ્થિલન કરતા રહે છે. 32માં અક્ષતંતુ, 33માં વાયુઓ, શરીરના પચેલા ખોરાક, અંતઃસ્રાવ અને ઉત્સર્જિત પદાર્થોનું. શરીરના એવા અંગોના નામ આપો જ્યાં કાસ્તી પેશી જોવા મળે, જેમાં નાક, કાન, ગળું અને શ્વાસનળી. જોડકા છે. પહેલાની અંદર બી આવશે અસ્થિ પેશીમાં, બીજાની અંદર સી, ત્રીજામાં ડી, ચોથામાં એ આવશે. પહેલાની અંદર બી આવશે, બીજાની અંદર સી અને ત્રીજામાં એ આવશે. પ્રશ્નોના જવાબ છે, રુધિર પેશીનું બંધારણ જણાવો. તો રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. તેનું બંધારણ તો રુધિરરસ તે પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે. તેમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્રાવો આવેલા હોય છે. રુધિરકોષો વિશે વાત કરીએ તો રુધિરકોષો લાલ રુધિરકોષો વિવિધ પ્રકારના શ્વેત રુધિરકોષો તેમજ ત્રાકક તરીકે રુધિરરસમાં નિલંબિત હોય છે. એટલે કહીએ છીએ ને ત્રાટકણો ઘટી ગયા એ. તફાવત આપવાનો છે અસ્થિ પેશી અને કાસ્તી પેશી. તેનો તફાવત આ મુજબ છે. તો અસ્થિ પેશી ઘન, બરડ અને અસ્થિ સ્થાપક હોય છે, જ્યારે ઘન આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. અસ્થિ પેશીમાં પેશીકોષોને અસ્થિકોષો કહે છે, જ્યારે અહીંયા કસ્તિકોષો કહે છે. અસ્થિને વાળી શકાતા નથી, એટલે કે આ હાડકાં ટૂંકમાં. કેટલાક અસ્થિને વાળી શકાય છે. 39મું ટૂંકનો લખો. મેદપૂર્ણ પેશી. તો વનસ્પતિના કોષોના થોડાક સ્તરો આધારોક્ત કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. તેને મૃદુતક પેશી કહે છે. તેને હરિત કણોતક કહે છે. કોષો જીવંત હોય, પાતળી કોષ દિવાલવાળા સરળ કોષો હોય, કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય, મોટી રસધાની ધરાવે છે. 40મું છે તફાવત આપો. અરેખીય સ્નાયુ અને રેખીય સ્નાયુ, જેનો તફાવત તમે આ મુજબ લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. 5મો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ આપવાના છે. ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી. ચેતાકોષના ઘટકોના માત્ર નામ જણાવવાના છે. જે અહીંયા તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 69 પર આપેલ આકૃતિ 6.12 છે એ તમારે અહીંયા દોરવાની છે અને તેના માત્ર નામ આપવાના છે. અને તેના વિશે વિગતવાર આ રીતે તમે લખી શકશો.
42મું છે નીચે આપેલ કાર્યો કઈ પેશી દ્વારા થાય છે તે પેશીઓના માત્ર નામ લખો, જેમાં પહેલું પર્ણોથી અન્ય અંગો સુધી ખોરાકનું વહન કરવું, અન્નવાહક પેશી. મોંના અસ્તરમાં આવેલી પેશી, અધિચ્છદ પેશી. ત્રીજું છે શરીરના કોષોમાં વાયુઓનું વહન, તો લાદીસમ અધિચ્છદ પેશી. અને ચોથું છે બે અસ્થિઓનું જોડાણ કરતી પેશી, તો અસ્થિબંધ. આ પ્રમાણે તમે લખી શકો. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.